આજે છે અષાઢી બીચ, મતલબ એટલી ભીડ નથી, જોઈ શકો છો આપણે છીએ લીમડાના છાંયે બેઠા છીએ અહીંયા કને. Hey guys everybody, welcome back to the next created by video. તો દોસ્તો આજે છે અષાઢી બીચ અને કચ્છીઓનું નવું વર્ષ. તો બધા કચ્છી ભાઈઓને મારા તરફથી હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ રામ. તો હું પણ એક કચ્છી જ છું, તો મારા માટે પણ નવું વર્ષ જ છે. અને જો દોસ્તો આજે અષાઢી બીજના રથયાત્રા પણ નીકળે છે. ભગવાન જગન્નાથ ધામ, જય જગન્નાથ. તો રથયાત્રા પણ નીકળે છે અને આજે મોટી બીચ પણ છે. તો રામદેવપીરના આપણે દર્શન પણ કરશું. મોટી બીચ છે, 12 બીજના ધણી ભગવાન રામદેવપીર. તો આપણે રામદેવપીર આપણા નજીક જ છે, અહીંયા કને બાજુમાં જ છે, 4 કિલોમીટર. તો આપણે ત્યાં જશું દર્શન કરવા માટે આજે અષાઢી બીજના. તો આજે આપણે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ભાઈઓ, અને 10 વાગ્યા છે. તો હવે 10 વાગે હવે આપણે નીકળીએ ત્યાં કને રામદેવપીર દર્શન કરવા માટે. તો આપણી સાથે જોડાયા રહેજો અને જઈએ. ચલો હવે આપણે ભગવાનના દર્શન. તો ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા છીએ રામદેવપીર માટે, અને જોઈ શકો છો આપણે છીએ અત્યારે રોડ ઉપર, અને હવે હમણાં પહોંચી જશું. તો તમને દર્શન કરાવીએ, તો બને રહેજો વિડીયોમાં. ફાઇનલી ભાઈઓ આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે, અને આજે બહુ ભીડ છે, મતલબ એટલી ભીડ નથી, જોઈ શકો છો આપણે દર્શન કરવા આવી ગયા છીએ રામદેવપીરના. તો આપણે હવે જશું અંદર અને દર્શન કરશું, અને પછી વારે થોડી વાર જશું ને પછી જશું ઘરે. તો પેલા બાબાના દર્શન કરીએ, ભગવાન રામદેવપીરના દર્શન કરીએ. તો દોસ્તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે, અને અત્યારે આપણે મસ્ત લીમડાના છાંયે બેઠા છીએ. અહીંયા કને મસ્ત આપણું બાઇક લઈને અહીંયા છીએ, અને આજુબાજુમાં અહીંયા તો કોઈ પબ્લિક નથી, અને ત્યાં કને જો સામે મંદિર છે, અને અહીંયા કને મોટી પબ્લિક છે, અને આપણે પબ્લિકથી દૂર ત્યાં કને મસ્ત બેઠા છીએ. અને થોડીક વાર આરામ કરશું, અને પછી થોડીક વાર પછી જશું ઘરે. અને બાકી તો મેળાના દિવસે તો આ બધું ભરાઈ જાય છે, મેળા જેવું નથી, લેકિન પબ્લિક ઘણી છે, પબ્લિક તો છે જ દોસ્તો. અને હવે આપણે થોડી વાર પછી જશું ઘરે. દર્શન કરી લીધા છે સારી રીતે, અને આજે અષાઢી બીચ, અને અષાઢી બીચની તમે મોસમ જોઈ શકો છો કેવી છે, એકદમ વરસાદી મોસમ છે, અને પવન ફૂલ તેજીથી એકદમ હવા હાલે એરી, એકદમ ફૂલ તેજ હવા, અને મસ્ત ઠંડી હવા, આ લીમડાનો છાંયો, નીચે આવી હરિયાળી ઘાસ, અને આરામ. અને બીજું પ્લસ આજુબાજુમાં કોઈ ન હોય, એકલા. આના જેવું મોસમ ક્યાંથી હોય ભાઈ. તો ફાઇનલી ભાઈઓ હવે આપણે જઈએ છીએ ઘરે. ભગવાનના દર્શન કરી લીધા છે, અને આપણે નીકળશું ઘરે માટે, મતલબ આપણા ઘર માટે. તો હવે આપણે રસ્તામાં જ છીએ, રોડ ઉપર જ છે. તો રામદેવપીરથી હવે આપણે ત્યાંથી જે આપણો રોડ છે ત્યાં રોડ પકડીને આપણી બાઇક લઈને ઘરે પહોંચી જશું, અને આરામ કરશું, ને જમી લઈશું, ને બધું કરી લઈશું. તો જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં.